યુવકે આત્મહત્યા કરી કડીના નાની કડી વિસ્તારમાં પ્રાઇવેટ નોકરી કરતા પરપ્રાંતીય યુવકે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર. કડી કલ્યાણપુરા રોડ ઉપર આવેલા નાની કડી વિસ્તારમાં પરપ્રાંતીય યુવકે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. જ્યાં ઘટનાને લઈને કડી પોલીસ દોડી આવી હતી અને લાશનો કબજો મેળવી કુંડળ સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે મોકલી આપવામાં આવી હતી. કડી તાલુકાના નાની કડી વિસ્તારમાં આવેલા અર્બુદા સોસાયટીમાં રહેતા અને મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી છેલ્લા ઘણા સમયથી સહકર્મીઓ સાથે ભાડે રહેતા અમિત રુદ્રપ્રસાદ ઉંમર વર્ષ આશરે 23 જેઓ મીંડા કંપનીની અંદર નોકરી કરી રહ્યા હતા. જ્યાં તેઓએ અગમ્ય કારણોસર ગળે ટૂંપો ખાઈને આત્મહત્યા કરી જીવન ટૂંકાવી લેવાતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. ઘટનાને લઈને કડી પોલીસ દોડી આવી હતી. પોતાના સહકર્મીઓ સાથે ભાડાના મકાનમાં રહેતા નાની કડી વિસ્તારમાં આવેલા અર્બુદા સોસાયટીમાં રહેતા અમિતે ગળે ટૂંપો ખાઈ લીધો હતો. જ્યારે અમિત નોકરી ઉપરથી આવી ઘરે એકલો જ રહેતો હતો તેમજ સહકર્મીઓ નોકરી અર્થે ગયા હતા. જ્યાં સહકર્મચારીઓ નોકરી ઉપરથી ઘરે પરત ફરતા અમિતે ગળે ટૂંપો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. જે બાદ કર્મચારીઓએ સોસાયટીના લોકોને ભેગા કર્યા હતા અને પોલીસને જાણ કરતા પોલીસ આવી પહોંચી હતી. અમિતની લાશનો કબજો મેળવી તેની લાશને કડી કુંડાળ સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવી હતી અને પરિવારને જાણ કરવામાં આવી હતી. જ્યાં અમિત ગળામાં બ્લૂટૂથ લગાવેલું હતું એવી હાલતમાં તેની લાશ મળી આવતા પોલીસે તેનો ફોન કબજે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. રાજુ ઠાકોર, કડી.